ગણગોળવેશથી કાળવર્તી આયર્યાણમણોથી કાળવર્તી ગણગોળવેશથી કાળવર્તી શવશામ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી કામદમ મોક્ષદમ દેવ ઓમકારાય નમો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદારી ઉદયંધર્મોસ્તુ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ સદાનંદ સર્વધર્માનંદૈનમ જયતિ શાશ્વતમ નવઃ સમય સારા વિશ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એવો મેં શાશ્વતો જ્ઞાન દર્શન લખણો શ્રી સામે બાહિરા ભાવા સદૈશ્ય મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ છે, બાકી બધા સંયુગ લક્ષણ ભાવ મુજથી ભાવ્ય છે. હું એક જુદ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે કયમનું તે મારું જેવી પરમાણુ માત્ર નથી. તે જાણતો અનંત ને ગુણ દ્રવ્યને પર્યાય બને તે જીવ જાણે આત્મને શુભો પામે ગઈ કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક ના એક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાન છે જેમને તેમજ જ્ઞાન નથી કારક નિષેધ કરે જાણે જે કર્મો દઈને જરાબંધ તેમજ મોક્ષ ધ્રુવ વચન ને અનુપમ ગતિ પામે બંદી કહું છું તો કેવલ કથિત આશ્રમ સ્થાપન જેને મોક્ષ પંથે ધ્યાન તે અને તેમાં જે નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નિયમસારજી પ્રમાગમ શાસ્ત્રો પર આપણે ઘણા રવિવાર થયા કારણસૂદ પર્યાયના વિષય ઉપર ચર્ચા ચાલે છે. કારણસૂદ પર્યાય એ પૂજ્ય ગુરુદેવ શ્રીએ પદ્મપ્રબલધારી દેવ જે નિયમસારના ટીકાકાર ભાવિ તીર્થાદિનાથ છે તેમણે જે વર્ણન કર્યું તેમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીએ એની સ્પષ્ટતા ખૂબ જ સુંદર રીતે આપણી સમક્ષ મૂકેલી છે. ભાઈ આપ થોડું માઇક્રોફોન સોરી થોડોક આપ માઇક્રોફોન ની પાસે કાંઈ વાંધો. ઘણા વર્ષો પહેલા આ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલી છે અને એ તો એમના સ્વર્ગવાસ સુધી ચર્ચા કરતા આવ્યા છે. આ ચર્ચા જ્યારે કોઈ એવો વિષય આવે ત્યારે આ વિષય પૂજ્ય ગુરુદેવ શ્રી લેતા હોય છે. એવો ખૂબ જ સૂક્ષ્મ અંદરનો વિષય અને આપણો જે ચૈતન્ય સ્વભાવ જે છે કે જે અનાદિ અનંત સ્વભાવ છે એ અનાદિ અનંત સ્વભાવ એવો ને એવો રહી ગયો છે. તો એવો ને એવો રહી ગયો છે તો એની પરિપૂર્ણતામાં જે વસ્તુ સહભાગી થયેલી છે એને કારણસૂદ પર્યાય કહેવામાં આવે છે. જો આ ધ્રુવ વિશેષપણું કારણસૂદ પર્યાયપણું ત્રિકાળી દ્રવ્યમાં સામેલ ન હોય તો વર્તમાન પોતાના ચૈતન્ય સ્વભાવની પરિપૂર્ણતા થઈ શકતી નથી. કારણ કે કોઈ પણ પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાયથી પરિપૂર્ણ કહેવામાં આવે છે. જ્યારે દ્રવ્ય ગુણ તો પરિપૂર્ણ ત્રિકાળી દ્રવ્યના છે પણ એવા દ્રવ્યમાં એની જે વર્તમાન ઉત્પાદે વાળી પર્યાય છે એમાં કોઈ વખતે રાગાદી ને મિથ્યાત્વાદી ભાવ જોવા મળે છે. કોઈ વખતે મિથ્યાત્વ ચાલ્યું ગયું હોય તો ખાલી રાગાદી ભાવ જોવા મળે છે અને કોઈ વખતે રાગાદી ભાવ પણ ચાલ્યો ગયો યથાખ્યાત ચારિત્ર થઈને તો પરિપૂર્ણ જ્ઞાન ચેતના પણ જોવા મળે છે. એવી તારતમ્યતા વાળી જીવની વર્તમાન ઉત્પાદે વાળી પર્યાયો છે. એટલે એવી પર્યાયોને સાથે રાખી અને ત્રિકાળી દ્રવ્યનું પરિપૂર્ણપણું થઈ નથી શકતું. કારણ કે દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ હોય ત્યારે જ ત્રિકાળી દ્રવ્યનું પરિપૂર્ણપણું સિદ્ધ થાય છે. એની પરિપૂર્ણતા એની શુદ્ધતાથી સિદ્ધ થાય છે અને એ શુદ્ધતા દ્રવ્ય ગુણ પર્યાયની શુદ્ધતાથી એની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. માટે આ કારણસૂદ પર્યાય જે કહેવામાં આવી છે નિયમસાર પરમાગમમાં
એ ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા પર્યાય રૂપે કારણપણું કઈ અને સિદ્ધ કરે છે કે તારી પાસે પણ એવી કોઈ વર્તમાનમાં કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં વિદ્યમાનપણે અત્યારે ધ્રુવ સામાન્યની સાથે ધ્રુવ વિશેષ બે થઈને આખી ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિના વિષયની પરિપૂર્ણતા તારી પાસે ઉપલબ્ધ છે. એવા ત્રિકાળી દ્રવ્ય ઉપર તારી દ્રષ્ટિ જાય તો તને સમ્યક દર્શનરૂપી કાર્ય પ્રગટ થઈ જાય છે. એટલે એક ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો, એની અનંત કારણ શુદ્ધ પર્યાયો, જેને ધ્રુવ વિશેષ કીધું, અને અનંત ગુણાત્મક આખા દ્રવ્યને ધ્રુવ સામાન્ય કીધું. એવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ બેની અભેદતા ગણીને આખો દ્રષ્ટિનો વિષય સિદ્ધ થાય છે. માટે કોઈ પણ દ્રવ્યની પરિપૂર્ણતા માટે કારણ પર્યાય અત્યંત જરૂરી છે અને આવશ્યક છે. માટે અહીંયા કારણશુદ્ધ પર્યાયનો વિષય આ નિયમસારમાં આવ્યો છે. આપણે એની ત્રીજી ગાથા ઉપર ચર્ચા ચાલે છે. પેજ નંબર 11 નંબરનું પેજ છે. ગયા રવિવારે આપણે બીજો પેરેગ્રાફ જોઈ લીધેલો, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એમ કહીને કાંઈ ધ્રુવના બે ભાગ નથી બતાવવા, પરંતુ ધ્રુવ સ્વભાવની પરિપૂર્ણતા બતાવવી છે. જે રીતે ત્રિકાળી સામાન્ય ધ્રુવ છે તે જ રીતે તેનું વર્તમાન વિશેષ પણ ધ્રુવ છે અને તેના આશ્રયે નિર્મળ કાર્ય પ્રગટ થઈ જાય છે. તેથી તેને કારણ એટલે કે કારણશુદ્ધ પર્યાય કહેવાય છે. ત્રિકાળી અભેદ સ્વભાવનું બળ વર્તમાનમાં પણ એવું ને એવું જ છે. તે દ્રષ્ટિનો વિષય છે, પરંતુ તેનું વેદન નથી હોતું. વેદન તો તેના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તેનું હોય છે. આ પેરેગ્રાફ આપણે જોયેલો અને આમાં આપણે ઘણી ચર્ચા કરેલી કે વેદન ખરેખર વર્તમાન પર્યાયમાં હોય છે. ત્રિકાળી દ્રવ્યનું, એના ગુણનું કે એની અનંત કારણશુદ્ધ પર્યાયનું વેદન કદી નથી હોતું. માટે એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ જે આખું એનું અભેદપણું છે એ સદાય અકારક અને અવેદક હોય છે. અકારક અને અવેદક હોય છે એવું વેદન વર્તમાન પર્યાયમાં થાય છે. એટલે એ જે વર્તમાન પર્યાયમાં સ્વસંવેદન આવે છે, આત્મસન્મુખ થયેલી વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં સ્વસંવેદનનો જન્મ થાય છે. ત્યારે એ સ્વસંવેદનમાં એવો ખ્યાલ આવે છે કે ઓહો, મારું સામાન્ય ધ્રુવ અને મારું વિશેષ ધ્રુવ એ અનાદિથી અકારક ને અવેદક જ હતા. વર્તમાનમાં અકારક ને અવેદક છે, અનંતકાળ સુધી અકારક ને અવેદક રહેવાના છે. મને વેદન આવે છે એ મારી પર્યાયનું આવે છે કે જે પર્યાય મારા દ્રવ્યને અહમ કરીને પરિણમે છે, સન્મુખ થઈને પરિણમે છે, જ્ઞાનમાં જ્ઞેય બનાવીને પરિણમે છે, લીનતા રૂપ પરિણમે છે. એવી પર્યાયને નિર્મળ પર્યાય કહેવામાં આવે છે. અને એવી નિર્મળ પર્યાયનું જ વેદન હોય છે. એટલે એ વેદનથી નક્કી થાય છે કે વેદન પર્યાયમાં હોય છે અને દ્રવ્ય અવેદક હોય છે. જ્યારે વેદન આવે ત્યારે જ ખરેખર ખબર પડે છે કે ઓહો, આત્મા તો અકારક ને અવેદક છે. એ કદી વેદાતો નથી. વેદન જ્યાં આવે છે તે વર્તમાન પર્યાય છે અને એ વર્તમાન પર્યાય જે અવેદક ને અકારક સ્વભાવ છે એમાં વર્તમાન પર્યાયનો સર્વથા અભાવ છે. વર્તમાન પર્યાય બહાર રહી જાય છે. ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની કારણ પર્યાય એ ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ છે એવો ખ્યાલ મારી વર્તમાન પર્યાયમાં આવે છે કે આવું મારું વાસ્તવિક સ્વરૂપ છે. એને ખરેખર નિર્મળ પર્યાય અને વેદનથી સિદ્ધ થયું કે આત્મા આવો છે એમ કહેવામાં આવે છે. એ પેરેગ્રાફ આપણે ગયા રવિવારે જોયેલો. ત્યાર પછીનો પેરેગ્રાફ છે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહેવા માંગે છે કે જમીનમાં અંદરનો ભાગ સારો હોય પરંતુ તેની ઉપલી સપાટી જો ક્ષારમય હોય તો તેમાં ઝાડ નથી ઉગતું. જો અંદરનો ભાગ જમીનનો ગમે તેટલો સારો હોય, ઘણો સુંદર હોય, એમાં કેટલી જાતના રત્નો પડ્યા હોય, પણ છતાંય એનો ઉપરનો ભાગ છે, એ ઉપલી સપાટી છે, જો એમાં ક્ષાર હોય તો કોઈ પણ જાતની વનસ્પતિ ત્યાં ઉત્પાદ રૂપે ઉગતી નથી. વનસ્પતિનો ઉત્પાદ ત્યાં ઉત્પન્ન થવું હોતું જ નથી. એટલે ક્ષારમય સપાટી હોય તો ઝાડે નથી ઉગતું. આ વાત તો ક્યાંની છે. જીવની સત્તા અને આ આખી જળની સત્તાની ચર્ચા ચાલે છે
ત્યારે અહીંયા જીવમાં પણ એવી કોઈ સપાટી છે કે જે સપાટી શુદ્ધ રહી ગઈ છે, જે સપાટીમાં કોઈ રાગ નથી, સાર એટલે રાગ, એવો કોઈ રાગ નથી, એવું વિતરાગ સ્વભાવી ધ્રુવની સપાટી છે, એવું એનું ધ્રુવ વિશેષ વિતરાગતામય છે, એને ધ્રુવ સામાન્ય પણ વિતરાગતામય છે, એવી સપાટી એની પાસે બચી ગઈ છે. જમીનમાં અંદરનો ભાગ સારો હોય પરંતુ તેની ઉપલી સપાટી સારમય હોય તો તેમાં ઝાડ નથી ઉગતું. જમીનના નીચેના ભાગની જેમ તેનો ઉપરનો ભાગ પણ સારો હોય તો તેના આધારે ઝાડ ઉગે છે. એટલે કે કોઈ પણ પદાર્થ હોય એનો અંદરનો ભાગ સારો હોય તો એની સપાટી પણ એવી સારી હોવી જોઈએ, ત્યારે જ ખરેખર ત્યાં ફળ ફૂલ ને ઝાડ ઉગવાનો ઉદ્યમ ચાલુ થાય છે એમ કહેવા માંગે છે. એમ સપાટી કહી અને કારણશુદ્ધ પર્યાય, સપાટીને કારણશુદ્ધ પર્યાય કીધી છે એવી સપાટીનું ઉદાહરણ આપી અને અહીંયા કારણશુદ્ધ પર્યાયની શુદ્ધતા સિદ્ધ કરે છે કે એ સપાટી પણ એવી ને એવી બચી ગઈ છે એટલે એના આધારે ઝાડ ઉગે છે. તે જ રીતે આત્મામાં ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો અંદરનો ભાગ શુદ્ધ છે અને તેની વર્તમાન સપાટી પણ તેવી જ શુદ્ધ છે. તેના આધારે મોક્ષ માર્ગ રૂપી ઝાડ ઉગે છે. વર્તમાન કહેવાથી અહીં વર્તમાનમાં વર્તતી ઉત્પાદયવાળી પર્યાય નહીં સમજવાની, વર્તમાન ધ્રુવનો જ આશ્રય કરવાનો છે. તો ધ્રુવે વર્તમાન છે અને ધ્રુવે ત્રિકાળ છે. વર્તમાન ધ્રુવ છે એ કારણશુદ્ધ પર્યાય છે અને ત્રિકાળ ધ્રુવ છે એ એનું ધ્રુવ સામાન્ય છે અને વર્તમાન ધ્રુવ કીધું એ ધ્રુવ વિશેષ છે. એમ કરીને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષની ચર્ચા અહીંયા ઉપાડે છે. જો સપાટીની ચર્ચા આવી છે તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ કારણશુદ્ધ પર્યાયની ચર્ચામાં ઘણી જગ્યાએ આપણે દરિયાની સપાટીથી આનું વર્ણન કર્યું છે કે ભાઈ દરિયો છે, દરિયામાં અંદર તો એની શુદ્ધતા જ છે, અંદર તો પાણીની સ્વચ્છતા ભરેલી છે, અંદરનું તો જે એનું આખું દળ છે એ તો એવું ને એવું વિદ્યમાન છે. પણ એની ઉપરનો જે સપાટીરૂપ ભાગ છે દરિયાનો, કે જે સપાટીરૂપ ભાગમાંથી મોજા ઉઠે છે, એ સપાટીવાળો ભાગ છે એ પણ ખરેખર એ સપાટી એવી બચી ગઈ છે, એવી શુદ્ધતારૂપ રહી ગઈ છે, એવી ધ્રુવ વિશેષ શુદ્ધતારૂપ આત્મા રહી ગયો છે કે ત્યાંથી જે મોજા ઉઠે છે એ મોજાને એ સપાટીને જોતા જ એ મોજામાં ખરેખર કચરાનો વ્યય અને જેવું નિર્મળ પાણી હતું એવા નિર્મળ પાણીનો ઉત્પાદ થવાનો એને અવકાશ મળે છે. કારણ કે એની સપાટીમાં ક્યાંય અશુદ્ધતા નથી, અંદરનામાં તો ક્યાંય અશુદ્ધતા દરિયામાં છે જ નહીં, પણ એની સપાટી જે છે કે જ્યાંથી મોજા ઉઠે છે એ સપાટી પણ ધ્રુવ વિશેષપણે એટલે કે એ શુદ્ધતા રૂપે બચી ગઈ છે. એટલે ત્યાંથી જે મોજા ઉઠવાના છે એ મોજામાં પણ શુદ્ધતા આવી જ શકે છે, ન આવે એવું બનતું જ નથી. કારણ કે એ મોજા ઉઠતા વેદ એ જ્યાંથી મોજા ઉઠે છે એ તરફ જો એને એનો ખ્યાલ ચાલ્યો જાય, એ તરફ જો એની નજર ચાલી જાય, એવો ભાવ જો એને પકડાઈ જાય, એવું સ્વરૂપ જો એને ખ્યાલમાં આવી જાય કે મારા મોજા જ્યાંથી ઉઠે છે એ ખરેખર દળ અને તળ તો હું જ છું, એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખો દ્રષ્ટિનો વિષય તો હું જ છું, અને એમાંથી જે મોજા ઉઠે છે એ અંદરમાં કારણપણું પડ્યું છે, એ કારણપણાનો જો ગ્રહણ કરે તો એ મોજામાં કાર્યરૂપી શુદ્ધતા પ્રગટ થાય ને થાય. કારણ કે સપાટી ઉપર જ કારણ પડ્યું છે શુદ્ધ થવાનું. વર્તમાન પર્યાયને શુદ્ધ થવાનું એનું કારણપણું સપાટી ઉપર પડ્યું છે, અંદરમાં નથી એનું કારણપણું. અંદરમાં હોય તો એને પર્યાયને અંદર લઈ જવી પડે, સંશોધન કરવું પડે, અંદર પ્રયાસ કરવો પડે. આ તો જ્યાંથી મોજું ઉઠે છે એવી સપાટી ઉપર જ એનું કારણ પડ્યું છે. એવું કારણપણું જો એને ખ્યાલમાં આવી જાય છે કે ઓહો મારી શુદ્ધતા પ્રગટ થવાનું કારણપણું તો અહીંયા સપાટીમાં મારી નજીક પડ્યું છે, મારાથી દૂર નથી, મારી નજીક છે મારું કારણપણું. એ કારણમાં તો મારી કાર્યની શુદ્ધતા પ્રગટ થવાનું કારણપણું અંદરમાં પડ્યું છે. એમ જ્યાં એને ખ્યાલ આવી જાય છે ત્યાં જ સપાટી તરફ વલણ થાય છે, ત્યાં એ સપાટી આખા દળ સાથે અભેદ હોવાને કારણે એ સપાટીનો જ્યાં આશ્રય લે છે ત્યાં સપાટી અને એ સપાટીનું ધ્રુવ સામાન્ય એવા કોઈ ભેદ નથી દેખાતા, અને એવું અભેદ પરિણમન થતા જ એ સપાટી કારણ બની જાય છે
અને એની વર્તમાન પર્યાયમાં કાર્ય આવી જાય છે અને આશ્રય આખા ત્રિકાળી દ્રવ્ય, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ આખાનો આશ્રય હોય છે અને કારણ પણ એને સપાટી ઉપર મળી જાય છે. એટલે અહીંયા કહે છે કે આત્મામાં ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો અંદરનો ભાગ શુદ્ધ છે અને તેની વર્તમાન સપાટી પણ તેવી જ શુદ્ધ છે. તેના આધારે મોક્ષ માર્ગ રૂપી ઝાડ ઉગે છે. વર્તમાન કહેવાથી અહીં વર્તમાનમાં વર્તતી ઉત્પાદે વાળી પર્યાય નહીં, વર્તમાન કહેતા એમ નજર જાય જીવની કે વર્તમાન એટલે ઉત્પાદે વાળી પર્યાય, વર્તમાન એટલે ક્ષણિક પર્યાય, વર્તમાન એટલે એક સમયની પર્યાય, વર્તમાન એટલે કે નાશવાન પર્યાય, એવો જ ખરેખર એને વિચાર ચાલુ થઈ જાય છે. પણ અહીંયા વર્તમાન કહેતા ધ્રુવની સપાટી કહેતા ધ્રુવની સપાટી ઉપરથી જે મોજા ઉઠે છે એ ઉત્પાદે વાળા વર્તમાન છે, પણ ધ્રુવની સપાટી છે એ વર્તમાન છે, એ ધ્રુવ વિશેષ છે, એ વર્તમાન છે એ શુદ્ધતા રૂપ પડેલું છે, એ વર્તમાન છે એ ધ્રુવ સામાન્યનું જ એક ધ્રુવ વિશેષ છે અને એ ધ્રુવ વિશિષ્ટ ધ્રુવ સામાન્ય થઈને આખો દ્રષ્ટિનો વિષય છે. એવું વર્તમાન અહીંયા સમજવાનું છે. એવા વર્તમાન ધ્રુવનો જ આશ્રય કરવાનો છે. એ રીતે અહીં પર્યાયનો આશ્રય ન બતાવતા ધ્રુવનો આશ્રય કરવાનું બતાવવું છે. એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા એમ છે કે એક ત્રિકાળી દ્રવ્ય, એક એની કારણસૂત્ર પર્યાય, એ બે થઈને આખું અભેદ દ્રષ્ટિનો વિષય. એક એની વર્તમાન પર્યાય પ્રગટ રૂપ થાય છે, એ વર્તમાન પર્યાય પ્રગટ થાય છે, એમાં પણ તમે જ્ઞાન 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 જુઓ તો એ પણ એનું ખરેખર પર્યાયનું સામાન્ય છે અને એના વિશેષ ભેદો તમે જુઓ, મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, કેવળ, તો એનું વિશેષ છે. એ સામાન્ય પર્યાયનું વિશેષ પર્યાયપણું છે અને અહીંયા અંદરમાં ત્રિકાળી ધ્રુવ સામાન્ય છે, એનું કારણસૂત્ર પર્યાયપણું છે, એ એનું ધ્રુવ વિશેષપણું છે. એટલે એક ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ ત્રિકાળી દ્રવ્યમાં છે અને એક પર્યાય સામાન્ય અને પર્યાય વિશેષ એ વર્તમાન પર્યાયમાં છે. વર્તમાન પર્યાયમાં પર્યાય સામાન્ય અને પર્યાય વિશેષ એટલે દરેક દ્રવ્યમાંથી જે પરિણમનનો ઉત્પાદ થાય છે એ જ્ઞાન રૂપે ઉત્પાદ થાય છે, એને જ્ઞાનનું સામાન્યપણું કહેવામાં આવે છે અને એ જ્ઞાનનું સામાન્યપણું ક્યાંય ને ક્યાંય લક્ષ કરીને ઉત્પન્ન થાય છે. બે સમય નથી, જે સમયે ઉત્પન્ન થાય સામાન્ય એ જ સમયે ક્યાંક લક્ષ કરતું ઉત્પન્ન થાય છે. એટલે એના વિશેષ ભેદ પડી જાય છે. મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, કેવળ એવા 5 વિશેષો છે. તો એ વિશેષ છે એ પર્યાયના સામાન્યનું જ પર્યાયનું વિશેષ છે અને એ પર્યાયના વિશેષમાં ભેદો પડતા હોય છે. ત્યારે આ ત્રિકાળી ધ્રુવનું સામાન્ય અને ત્રિકાળી ધ્રુવનું કારણસૂત્ર પર્યાય રૂપ વિશેષ, એમાં કોઈ એવા ભેદો હોતા નથી. એ તો બધું અંદર પરિપૂર્ણ શુદ્ધતા રૂપે જ પડેલું છે. પણ ત્યાં પણ બે ભાગ બતાવ્યા છે અને અહીંયા પણ બે ભાગ બતાવ્યા છે. અંદરમાં પણ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષના ભાગ બતાવ્યા છે. એ ભાગ બતાવવા માટે ભાગ નથી બતાવ્યા, પણ એકમાં કારણપણું છે અને એક ધ્રુવ સામાન્ય છે એમ કરીને એના વિભાગ બતાવ્યા છે. ખરેખર તો અંદરમાં એવા કોઈ ભાગ નથી, અંદરમાં અભેદપણું છે, આખો પરિપૂર્ણ દ્રષ્ટિનો વિષય છે. પણ કારણપણું જ્યાંથી મળે છે એટલે સપાટી જુદી પાડીને એને ધ્રુવ કારણ બતાવ્યું છે, ધ્રુવ વિશેષ બતાવ્યું છે. એવી જ રીતે વર્તમાન પર્યાયમાં પણ જ્યારે એની ઉત્પાદરૂપ પરિણતિ પ્રગટ થાય છે પર્યાય જ્ઞાનની, એ ઉત્પાદરૂપ પર્યાય અને એનું વિશેષ મતિ શ્રુત રૂપ પણ થાય છે. એ બે સામાન્ય અને વિશેષ કહેવામાં આવતા હોવા છતાં એ એક જ સમયે સામાન્ય વિશેષાત્મક પણ હોય છે. જે સમયે પ્રગટતા અંદરથી જ્ઞાનની થાય છે એ જ સમયે લક્ષપૂર્વક પ્રગટતા હોવાને કારણે એ મતિશ્રુત બની જાય છે. એટલે એ મતિશ્રુત છે એ જ્ઞાનનું વિશેષ છે અને જ્ઞાન 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 જ્ઞાનનો ઉત્પાદ છે એ જ્ઞાનનું સામાન્ય છે. એમ કહીને આ ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ અંદરમાં, પર્યાયનું સામાન્ય ને પર્યાયનું વિશેષ એ બહારમાં ઉત્પાદ રૂપ, એમ કરીને આખી ચર્ચા આ નિયમસાર ગ્રંથમાં પણ આ રીતે આવેલી છે. સમયસારમાં પણ 140 કળશમાં પણ આ ચર્ચા આવી ગઈ છે સામાન્ય અને વિશેષની. એવી રીતે એને સમજણ કરવાનો જીવ પ્રયત્ન કરે તો ભાગલા હોવા છતાં ભાગલા ન દેખાય અને અભેદની દ્રષ્ટિ એની થાય ને થાય એવો આ સુંદર વિષય આપણી પાસે કારણસૂત્ર પર્યાયનો આવ્યો છે. પછી 12મા પેજ ઉપર કહે છે કે હો ચૈતન્ય ભગવાન, કારણ કે હવે આ ત્રીજી ગાથા છે ને એમાં આ બધી હવેની જે વાતો આવે છે ને એ બધી ચર્ચા ઘણી ખરી આપણે થઈ ગઈ છે. એટલે થોડું હું વાંચું છું
પછી વિષય જ્યાં એવો આવશે એને આપણે પાછો ખોલશું. અહો ચૈતન્ય ભગવાન ધ્રુવ નાયક સ્વભાવથી પરિપૂર્ણ પરમ પારિણામિક ભાવ છે. તેના સહજ ચેતના પરિણામ પણ વર્તમાન ધ્રુવ છે. ભાઈ તું અંતરમાં જ્યારે જો ત્યારે મોક્ષનું કારણ તારી પાસે વર્તમાનમાં જ વિદ્યમાન છે. તેને નવું ઉત્પન્ન નથી કરવાનું. જો કારણ છે ને એ નવું ઉત્પન્ન નથી થતું, કાર્ય નવું ઉત્પન્ન થાય છે. મોક્ષનું કારણ તો અંદર પડ્યું છે. મોક્ષ થવાનો છે ભવિ જીવનો, એનું કારણ પણ તો અંદરમાં પડ્યું છે. સહજ ચેતના પરિણામ ધ્રુવ વિશેષમાં કારણ પણ તો પડ્યું છે. તું જ્યાં અંતરમાં જયારે જો ત્યારે મોક્ષનું કારણ તો તારી પાસે વર્તમાનમાં જ વિદ્યમાન છે. તેને નવું ઉત્પન્ન નથી કરવાનું, નવું કારણ નથી ઉત્પન્ન કરવાનું. કાર્ય નવું ઉત્પન્ન થાય છે. કારણ તો અનાદિથી અંદરમાં પડ્યું છે, પણ કારણપણાનું ગ્રહણ જ્યાં સુધી જીવ ન કરે ત્યાં સુધી એને કાર્યરૂપી એને રત્નત્રય પ્રગટ થતા નથી. જો આ ભવિ અભવિ બધામાં અંદરમાં કારણપણું પડ્યું છે, પણ એ કારણની ગ્રહણ જે જીવ કરે છે ને એને કાર્ય આવે છે. અભવિ જીવ તો કદી કારણનું ગ્રહણ જ કરી શકતો નથી, માટે એને પરિણતિ જ બનતી નથી, માટે એને કાર્યરૂપી શુદ્ધતા કદી આવતી નથી. અંદરમાં તો પરિપૂર્ણ સ્વભાવ પડ્યો છે, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષપણે. દરેક જીવનો સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સિદ્ધ સમાન દરેક જીવો સિદ્ધ સમાન છે. દરેક જીવનું પરિપૂર્ણ સ્વરૂપ છે. દરેક જીવનું અલ્પજ્ઞ કોઈ જીવનું સ્વરૂપ નથી. પૂરેપૂરો સર્વજ્ઞ શક્તિથી ભરેલો, સર્વદર્શી, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ એવી જ્ઞાન શક્તિ, ચિત્તી શક્તિ, દસી શક્તિ એવી શક્તિનો ભંડાર ને અમૂલ્ય ખજાનાથી ભરેલો ચૈતન્ય પરમાત્મા એની પાસે મોજૂદ છે, કે જેનું લક્ષણ પરંપરાનું ભાવ છે, જે સહજ ચેતના પરિણામેના ધ્રુવ વિશેષ રૂપે રહેલા છે. એ જ્યાં મોક્ષનું કારણ પણ અંદરમાં પડ્યું છે ત્યાં એની નજર જાય છે. વર્તમાન પર્યાય જ્યાં જાય છે ત્યાં જ મોક્ષનું કારણ તો તારી પાસે વર્તમાનમાં જ વિદ્યમાન છે. તેને નવું ઉત્પન્ન કરવાનું નથી. તે કારણનો આશ્રય કરવાથી કાર્ય પ્રગટ થઈ જાય છે. કારણ ક્યાંય બહાર શોધવા નથી જવું પડતું. એટલે કે કારણ પણ અંદરમાં જ છે. કોઈ બહાર શોધતો હોય કે ભાઈ બહારથી મને કંઈક કારણ પણ મળશે ને મારું કાર્ય થઈ જશે, તો એ ખરેખર એની બહિર્મુખ દ્રષ્ટિ છે. પરલક્ષી ભાવ ચાલે છે. બહાર જોવાનો ભાવ, બહારથી શોધખોળ આત્માના પરિણામની કરવાનો ભાવ છે, એ ખરેખર બહિર્લક્ષી પરિણામ છે. એ ઉત્પાદ થઈ અને પરના લક્ષ કરતા પરિણામ છે. એ પરિણામમાં નિયમથી મોહરાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. માટે કોઈ પણ જગ્યાએ બહારમાં એનું કારણપણું છૂટતા પ્રગટવાનું છે જ નહીં. એનું કારણપણું અંદરમાં ધ્રુવ વિશેષપણે રહેલી સપાટી રૂપ કારણ પર્યાય છે, ત્યાં જ એનું કારણપણું પડ્યું છે. અને આખો ધ્રુવ સામાન્ય છે, અનંત ગુણાત્મક, એ પરિપૂર્ણ શુદ્ધતા રૂપે પડેલો છે. એનો આશ્રય કરતા જ્યાં એને કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણ મળે છે ત્યાં કાર્ય શુદ્ધ રૂપે પ્રગટ થઈ જાય છે. એટલે કે કારણ ક્યાંય બહાર શોધવા નથી જવું પડતું. જ્યારે જુઓ ત્યારે એવું ને એવું ધ્રુવ વર્તમાનમાં તારી પાસે જ વિદ્યમાન છે. તેની પ્રતીતિ, જ્ઞાન અને લીનતા કરવી એ જ મોક્ષ માર્ગ છે. ધ્રુવ કારણ તો ત્રિકાળ વિદ્યમાન છે જ, અને તેને ઓળખવાથી મોક્ષ માર્ગ નવો પ્રગટ થાય છે. તો બધી જગ્યાએ પ્રતીતિ, જ્ઞાન અને લીનતા એટલે કે શ્રદ્ધાનું પરિણમન પ્રતીતિ રૂપે, જ્ઞાનનું પરિણમન સમ્યક જ્ઞાન રૂપે અને લીનતા સ્વરૂપ આચરણ રૂપે એને ખરેખર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને આવી પ્રતીતિ, આવું સમ્યક જ્ઞાન ને આવી લીનતા જે કાર્ય રૂપે પ્રગટ થાય એનું કારણપણું શ્રદ્ધા ગુણની કારણ શુદ્ધ પર્યાયમાં પ્રતીતિ રૂપ કાર્ય થવાનું શ્રદ્ધા ગુણની કારણ શુદ્ધ પર્યાયમાં કારણપણું પડ્યું છે. જ્ઞાન ગુણની કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાનનું સમ્યક જ્ઞાન થવાનું કારણપણું પડ્યું છે. લીનતા એટલે કે સ્વરૂપ આચરણ પ્રગટ થવા માટેનું કારણપણું અંદર ચારિત્ર ગુણની કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે. પ્રત્યેક ગુણની પ્રત્યેક કારણ પર્યાયમાં પ્રત્યેક પર્યાયની વર્તમાન શુદ્ધતા પ્રગટ થવાનું કારણપણું અંદર અનંત ગુણની અનંત પર્યાયમાં કારણપણું સંઘરીને આખો કારણ પરમાત્મા અંદર વિદ્યમાન છે. કોઈ પણ કાર્ય પ્રગટ થાય શુદ્ધતા રૂપે તો એનું કારણપણું પોતાના જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાયમાં અંદરમાં વિદ્યમાનપણે અત્યારે વર્તમાનમાં પડેલું છે. કોઈ પણ જીવને શુદ્ધતા પ્રગટ થાય તો એનું કારણપણું અંદરમાં વર્તમાનમાં અત્યારે વિદ્યમાન પડેલું જ છે.
અને ન પ્રગટ થાય તો પણ કારણપણું તો એવું ને એવું પડ્યું છે અંદરમાં, એની સામે જોતો નથી. જ્યાં એની નજર ત્યાં જાય છે ત્યાં એ કારણપણું એને ત્યાંથી મળે છે અને ત્યાં જ એની કાર્ય શુદ્ધ ચેતના પ્રગટ થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચામાં ભરેલી છે. એટલે કે છે કે ધ્રુવ કારણ તો વિદ્યમાન જ છે ત્રિકાળ, અને તેને ઓળખવાથી મોક્ષ માર્ગ નવો પ્રગટ થાય છે. મોક્ષ માર્ગ શુદ્ધ રત્નત્રય કાર્ય નિયમ છે અને ધ્રુવ સ્વભાવ કારણ નિયમ છે. જો કારણ કાર્ય નિયમ, કારણ હોય તો એનું કાર્ય આવે, કારણ રૂપી નિયમ એની પાસે હોય તો કાર્ય રૂપી નિયમ પ્રગટ થાય થાય અને થાય. એટલે મોક્ષ માર્ગ શુદ્ધ રત્નત્રય કાર્ય નિયમ છે અને ધ્રુવ સ્વભાવ કારણ નિયમ છે. કારણ નિયમ બનાવવો નથી પડતો, તે તો ત્રિકાળ રહેલો છે. અંતરમાં તો આત્મા હંમેશા કારણ નિયમ રૂપે શોભાયમાન જ છે. તેના અંતર્મુખ અવલોકનથી કાર્ય નિયમ પ્રગટ થઈ જાય છે. મોક્ષ માર્ગ પ્રગટ કરવો એ જ નિયમથી જીવનું કરવા યોગ્ય કાર્ય છે. જો આમાં કારણ કાર્યની ચર્ચા વારંવાર આવે છે ને, એટલે જ આપણે આ નિયમ સારના જે 7 ભાગ બહાર પડ્યા છે અક્ષર વચનના, એનું નામ કારણ કાર્ય નિયમ રાખ્યું છે. કારણ કે એમાં બધી જગ્યાએ કારણપણું અને કાર્યની ચર્ચા નિયમ સારમાં જ વિશેષપણે આવી છે. એટલે કાર્યપણું પ્રગટ થવા માટેનું કારણ ધ્રુવમાં અંદરમાં વિદ્યમાન થયું છે. એટલે કારણ કાર્યની સંધિ બતાવતી ચર્ચા નિયમ સારમાં આવી છે. એટલે ભાવિ તીર્થાદિનાથ જે પદ્મપ્રબલધારી દેવ છે એ કારણ કાર્યની સંધિના જનક છે. એને કાર્ય જ્યાં જોયું કુદકુદાચાર્યએ બતાવ્યું શુદ્ધ રત્નત્રયનું, ત્યાં જ એને વિચાર આવ્યો કે આ કાર્ય પ્રગટ થાય પણ એનું કારણ તો ક્યાંય હોવું જોઈએ અંદરમાં. જો અંદરમાં કારણ ન હોય તો કાર્ય તો કોઈ દિવસ વર્તમાનમાં સુપ્તા રૂપે બહાર આવી જ ન શકે. એટલે એને ત્રીજી ગાથામાં પણ રત્નત્રય નિયમથી કરવા યોગ્ય છે એમ કુંતુદાચાર્યએ કીધું. તો પદ્મપ્રબલધારી દેવે એમાંથી કાઢ્યું કે ભાઈ રત્નત્રય પ્રગટ કરવા યોગ્ય તો છે પણ તેનું કારણ પણ અંદરમાં છે. એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને ત્યાંથી કારણપણાનો એને ધોધ વહાવ્યો. એવો એને ધોધ કાઢ્યો અંદરથી કે જે ખરેખર છુપાયેલો હતો. એ છુપાયેલો ધોધ અંદરથી કારણપણાનો એ પદ્મપ્રબલધારી દેવે કાઢ્યો. આવો ધોધ, આવો ધર્મનો પ્રવાહ, આવો ધ્રુવ પ્રવાહ, આવો વહેતો પ્રવાહ, આવું ચૈતન્યના નૂરનું પૂર, આવો જે અંદરમાં આંતરિક પ્રવાહ, એવો એક ધ્રુવ 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 સદૃશ 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 એવો એક અંદરમાં જ્ઞાન દર્શનનો ચૈતન્ય પ્રવાહ, અંદરમાં નિરંતર ધ્રુવનો પ્રવાહ, ધ્રુવનો પ્રતિભાસ, ધ્રુવનું જાણવું, ધ્રુવનું દેખવું, એવું નિરંતર વર્તમાનમાં ચાલી રહ્યું છે. નિરંતર વર્તમાનમાં ચાલી રહ્યું છે. એ નિરંતર વર્તમાન એટલે કારણ પર્યાય છે. અને એ વર્તમાનમાં ચાલી રહ્યું છે એટલે પ્રત્યેક સમયે આવો એક કોઈ ધ્રુવ પ્રવાહ અંદરમાં વિદ્યમાન દરેક જીવ પાસે એવો ધોરી માર્ગ અંદર ચાલી રહ્યો છે. એ માર્ગ છે અહીંયા કાર્ય નથી, કાર્ય વર્તમાન પર્યાયમાં હોય છે, પણ અંદરમાં એવો કોઈ ધસમસતો પ્રવાહ, ચૈતન્યના નૂરનું પૂર, જ્ઞાનનું પૂર, દર્શનનું પૂર, સુખનું પૂર, સુખનું જલનિધિ પૂર, એવો કોઈ પૂરનો પ્રવાહ અંદરમાં ધ્રુવ પ્રવાહ રૂપે અંદરમાં નિરંતર વહેતો 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 ચાલી રહ્યો છે. એ એનું જે તળિયું છે એ તળિયામાંથી ઉભરો આવતા 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 એવો અંદરથી પ્રવાહ ચાલે છે કે એ સપાટી સુધી પ્રવાહ આવી જાય છે. એ સપાટી સુધી હિલોળા લેતો પ્રવાહ, ધ્રુવના ધોરિયા રૂપી પ્રવાહ અંદરમાં વિદ્યમાન રૂપે ચાલતો 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 પરિપૂર્ણતા રૂપે અંદરમાં પ્રવાહ ચાલી રહ્યો છે. દરેક જીવને આવો પ્રવાહ ચાલુ છે વર્તમાનમાં. એને વર્તમાન પર્યાયની ચિંતા છોડવાની છે. વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન છે કે મિથ્યાત્વ છે ત્યાં સુધી એને જાવું જ નથી પડતું. જેને આવો પ્રવાહ ખ્યાલમાં આવે છે, જેને આવી એની ધ્રુવની ધ્રુવતા ખ્યાલમાં આવી જાય છે, જેને આવું ધ્રુવનું સદૃશ પરિણમન ખ્યાલમાં આવી જાય છે, જેને આવો ચૈતન્ય પ્રવાહ અંદર વહી રહ્યો છે અને એ અનંતા ગુણોનું અનંત કારણ શુદ્ધ પર્યાયનું ધ્રુવ રૂપે વહેતું પૂર અંદરમાં વહી રહ્યું છે, એવો એક ચૈતન્ય પ્રવાહ નિરંતર 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 કારણ જ્ઞાન સ્વભાવ ઉપયોગ, કારણ દર્શન સ્વભાવ ઉપયોગ, કારણ સુખ, કારણ વીર્ય, કારણ સ્વચ્છતા, કારણ પરિપૂર્ણતા, કારણ સર્વજ્ઞત્વ, કારણ સર્વદર્શિત્વ, એવો કોઈ પ્રવાહ અંદરમાં વહેતો ચાલે છે.
કે ધ્રુવના નૂરનું પૂર છે, આખું વહેતું ચૈતન્ય ધ્રુવ પણ અંદરમાં ચાલે છે. એવો કોઈ પ્રવાહ અંદરમાં ચાલી રહ્યો છે. ધ્રુવને ત્રિકાળી દ્રવ્યને કુટસ્થ કીધું. એ કુટસ્થ કીધું એ વર્તમાન પર્યાય એમાં નથી, ઉત્પાદ્ય એમાં નથી, ક્રિયા એમાં નથી, કોઈ પણ પ્રકારનું પરિણમન એમાં કાર્યરૂપનું નથી, એમાં કોઈ પણ પ્રકારની વેદનરૂપી પ્રવૃત્તિ નથી. એ અપેક્ષાએ એને ધ્રુવ કુટસ્થ કીધો છે. પણ એ કુટસ્થ છે એટલે કોઈ પથ્થર જેવો કુટસ્થ નથી. એમાં જ્ઞાનનું પૂર ચાલે છે, એમાં અંદરમાં જાગતો જીવ છે, અંદરમાં આખો ધસમસતું જાગતું જીવન ચાલે છે. એક જીવનરૂપી પૂર છે અંદરમાં. એ ચૈતન્યના નૂરનું પૂર અંદર ચાલી રહ્યું છે. જ્ઞાનનું આખું જાણવું 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 જાણવું, દર્શનનું દેખવું 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 દેખવું, એવો એક અંદરમાં સ્વભાવ ચાલી રહ્યો છે અંદરમાં. એને સ્વભાવ રત્નત્રયનું પૂર કહેવામાં આવે છે, કારણ રત્નત્રયનું પૂર કહેવામાં આવે છે, ધ્રુવનું ચૈતન્યનું નૂરનું પૂર કહેવામાં આવે છે. એવો શાશ્વત પ્રવાહ ચાલી રહ્યો એમ કહેવામાં આવે છે. એવી એક કોઈ એની અનાદિ અનંત શક્તિરૂપ પ્રવાહ અંદરમાં વહી રહ્યો છે. એ શક્તિરૂપ પ્રવાહ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષપણે અંદર વર્તી રહેલો પ્રવાહ છે. એવું મારું ચૈતન્ય સ્વરૂપ છે, એવી મારી અમર્યાદિતતા છે, એવી મારી અનંતતા છે, એવી મારી જાગૃતતા છે, એવો મારો જાગતો જીવ છે, એવી મારી સદૃશતા છે, એવી મારી પરિપૂર્ણતા છે, એવી મારી નિત્યતા છે, એવી મારી એકરૂપતા છે. એ એકરૂપતા, નિત્યતા, પરિપૂર્ણતા, અનાદિ અનંતતા, અમર્યાદિતતા, એકરૂપપણું, એવી મારી કોઈ વસ્તુ અંદરમાં બચી ગઈ છે કે જે વસ્તુ જેટલું જ મારું અસ્તિત્વ છે એની બહાર ક્યાંય મારું અસ્તિત્વ જ નથી. એવા અસ્તિત્વનો અહેસાસ જ્યાં આવે છે જીવને કે ઓહો મારી તો વસ્તુ આવી પડી છે, મારામાં કઈ બગાડ થયો નથી કે મારે સુધાર કરવા માટે પુરુષાર્થ કરવો પડે. જ્યાં બગાડ થયો છે, જ્યાં સુધાર થાય છે, એ તો મારામાં છે જ નહીં. એ મારી વસ્તુ જ નથી, એ મારાથી સર્વથા ભિન્ન છે. એ તો ઉપર ઉપર કરે છે. 11મા કળશમાં એવું સમયસારમાં કે પર્યાયો ઉપર ઉપર કરે છે, ઉપર ઉપર કરે છે. ચૈતન્ય ઘનમાં, ત્રિકાળ કુટસ્થતામાં, ધ્રુવના પ્રવાહમાં, નૂરના પૂરમાં, એની સત્યતામાં, એની શુદ્ધતામાં, એની સંગ્રહતામાં, એના સ્વભાવમાં, એના આનંદ ગુણોમાં ક્યાંય એ પર્યાયો નથી દેખાતી. એવી કોઈ એની વસ્તુ બચી ગઈ છે કે જેમાં કઈ બનાવટ બનતો નથી. એવું ને એવું ધ્રુવનું પૂર, ધ્રુવનું પૂર, ધ્રુવનું પૂર, ધ્રુવનો પ્રતિભાસ, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, એવું ધ્રુવમાં ધ્રુવનું જ્ઞાન, એવું ધ્રુવમાં ધ્રુવનું દર્શન, એવું ધ્રુવમાં ધ્રુવનું સુખ, એવો ધ્રુવ એક ચૈતન્ય પ્રવાહ, એવો જ્ઞાયક ભાવ, એવો શુદ્ધ ભાવ, એવો ભૂતાર્થ સ્વભાવ, એવો પરિપૂર્ણ સ્વભાવ, એ હું છું. એને વિશ્વાસ આવવો જોઈએ. બસ આમાં કામ વિશ્વાસનું છે, કામ શ્રદ્ધાનું છે, કામ પ્રતીતિનું છે. તો તેને આવો વિશ્વાસ આવી જવો જોઈએ કે મારી વસ્તુ તો આવી જ છે, એમાં કાંઈ થયું નથી. એવી ને એવી વસ્તુ રહી ગઈ છે. ક્યાંય પણ હો પણ એ વસ્તુમાં કાંઈ બગાડ થતો નથી. કોઈ પણ પર્યાયોમાં જીવ ચાલ્યો જાય, ગમે તેવી પર્યાયો આવી જાય, પણ એ વસ્તુ ક્યારેય બગડતી નથી, વસ્તુમાં ક્યારેય દગો થતો નથી. એવી ને એવી વસ્તુ નિબિડ ચૈતન્ય સુખના પૂરથી વહેતી પડી છે અંદરમાં. એવો પરિપૂર્ણ પરમાત્મા હું છું, એવો ધ્રુવ પરમાત્મા હું છું, એવું ચૈતન્યપણું મારું સ્વરૂપ છે. એવો જ્યાં એને ખ્યાલ આવે છે, બસ એ ખ્યાલ આવ્યો ને એટલું જ એનું કર્તવ્ય છે, એટલું જ એનું કાર્ય છે. ખ્યાલ આવવો એટલું કાર્ય છે. બીજું કાંઈ એને કરવાનું નથી કે બીજું કાંઈ કરી પણ શકતો નથી. એટલો ખ્યાલ કરી શકે છે મારું ચૈતન્યપણું આવું છે, મારો સ્વભાવ આવો છે. એવા સ્વભાવની જ ખરેખર એને ચર્ચા અને એ જ સમજવાનો છે. પણ ખાલી એમાં સ્વભાવના વિકલ્પ નથી કરવાના. ખાલી સ્વભાવના વિકલ્પથી એનું પરિપૂર્ણપણું સૂઝતું નથી. વિકલ્પમાં અટકી જાય છે જીવ. પણ અંદરનો જે સ્વભાવ છે, અંદરનો જેનો મહિમાવંત સ્વભાવ છે, અંદરની એની એવી મહિમા છે કે એ રુચિ છે ને ત્યાં જ જાય. એ મહિમાને પકડી લે, એ મહિમાવંત સ્વભાવ તરફ ચાલી જાય કે ઓહો હો મારું આવું ઉપયોગાત્મક સ્વરૂપ છે, મારું જ્ઞાન ચેતનામય સ્વરૂપ છે, મારું દર્શન ચેતનામય સ્વરૂપ છે,
ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ મારું સ્વરૂપ છે, એવું મારું ઉપયોગાત્મકપણું છે, એવી મારી સાક્ષાત જ્ઞાન ચેતના મને વર્તી રહી છે, એવો નિર્વિકલ્પ સ્વભાવ મારો વર્તી રહ્યો છે, એવું ગુણસ્તાના તીત મારું સ્વરૂપ અંદરમાં વર્તી રહ્યું છે, એવો જ્યાં એને ખ્યાલ આવે તો કોઈ પણ પ્રકારના ભેદ વિકલ્પો ઉત્પન્ન થતા નથી, કોઈ પણ પ્રકારના ભેદ ત્યાં હોતા નથી, એટલે એના વિકલ્પો પણ એને ભાસતા નથી, એવું અભેદ સ્વરૂપ એને ખ્યાલમાં આવવા માંડે છે. બસ એટલું કર્તવ્ય છે જીવનું કે બસ આવો વિશ્વાસ કરે, આવી શ્રદ્ધા કરે, આવી પ્રતીતિ કરે કે હું આવો જ છું, મારું સ્વરૂપ અંદરમાં આવું જ છે. ચાહે એને પ્રતીતિ સમ્યક થાય કે ન થાય એ એના સ્વકાળે થતી હોય છે, પણ એક વિકલ્પાત્મક દશામાં પણ એવો વિશ્વાસ એને આવી જવો જોઈએ કે મારું ચૈતન્ય સ્વરૂપ છે, એમાં કાંઈ બગાડ થયો નથી. પર્યાયમાં રાગદ્વેષના ભાવ ચાલે, મોહના ભાવ ચાલે, એ ચાલતા હોય એ સમયે આવો એને વિચાર આવે શ્રદ્ધામાં કે હું તો આવો જ છું, હું તો આવો જ છું, હું તો આવો જ છું, તો એવો જ છું એમ ત્યાં જો ઢળી જાય એની પર્યાય, તો બોરા દ્વેષની પર્યાયની જગ્યાએ સમ્યક દર્શન માન ચારિત્રાની મોક્ષ માર્ગની પર્યાય ઉત્પન્ન થાય અને થાય જ. એવું પોતાનું ચૈતન્ય સ્વરૂપ બચી ગયું છે, એવું કારણ પરમાત્મા પણ બચી ગયું છે, એવો કારણ પરમાત્મા બચી ગયો છે, એવા સ્વરૂપની ઓળખાણ કરવી એ જ ખરેખર મનુષ્ય ગતિનું કર્તવ્ય છે. અને એ જેને ઓળખાણ થઈ જાય છે, આવો વિષય જેને પકડાઈ જાય છે, આવો ખ્યાલ જેને આવી જાય છે કે મારું ચૈતન્ય પણ તો આવું જ છે, આવો જ મારો સ્વભાવ છે, આવું જ મારું સ્વરૂપ છે, પછી શાંતિથી પોતે પોતાના અંદરના ઘરમાં બેસી અને પોતાની સાધના કર્યા કરે છે. વિકલ્પો આવે પણ વિકલ્પોથી જુદું એવું મારું નિર્વિકલ્પ સ્વરૂપ છે, એવું ભેદ જ્ઞાન કરતા 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 નિર્વિકલ્પ સ્વભાવ, એની શુદ્ધ કારણ ચેતના અને એનો શુદ્ધ સ્વભાવ, એવા સ્વભાવ તરફ એનું વલણ જાતા તો એવો અપૂર્વ કડાકો થાય છે કે એને સમ્યક દર્શન ચારિત્રાની મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે ધ્રુવ કારણ તો ત્રિકાળ વિદ્યમાન છે જ, અને તેને ઓળખવાથી, તેની શ્રદ્ધા કરવાથી, તેનો વિશ્વાસ કરવાથી, તેની પ્રતીતિ કરવાથી મોક્ષ માર્ગ નવો પ્રગટ થાય છે. મોક્ષ માર્ગ શુદ્ધ રત્નત્રય કાર્ય નિયમ છે અને ધ્રુવ સ્વભાવ કારણ નિયમ છે. કારણ નિયમ બનાવવો નથી પડતો, તે તો ત્રિકાળ રહેલો છે. અંતરમાં તો આત્મા હંમેશા કારણ નિયમ રૂપે શોભાયમાન જ છે, તેના અંતર્મુખ અવલોકનથી કાર્ય નિયમ પ્રગટ થઈ જાય છે. મોક્ષ માર્ગ પ્રગટ કરવો એ જ નિયમથી જીવનું કરવા યોગ્ય કાર્ય છે. મોક્ષ માર્ગ પ્રગટ કરવો એ જ જીવનું નિયમથી કરવા યોગ્ય કાર્ય છે. એ કુંકુલાચાર્ય ભગવાને ત્રીજી ગાથામાં મૂળ વાત એ કહી છે કે નિયમેણ કજ્જમ, નિયમથી કરવા યોગ્ય હોય તો મોક્ષ માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે. અને એમાંથી જ આ પદ્મબ્રહ્મલધારી દેવે કારણ પણ અંદરમાંથી શોધી કાઢ્યું છે. ભાઈ, તારી અંદરમાં કેવા કેવા ભંડાર ભર્યા છે તેની આ વાત છે. જો અંદરમાં, તારા અંદરમાં કેવા ભંડાર ભર્યા છે ને તેની આ વાત ચાલે છે. ભાઈ, જેમ લક્ષ્મીની રુચિવાળા રાગી જીવને કોઈ હીરા મોતીઓનો ભંડાર બતાવે તો તેને તેની કેટલી રુચિપૂર્વક તે જુએ છે. કોઈ હીરા મોતીનો ભંડાર, જળનો ભંડાર બારમાં કોઈ બતાવે તો એ રુચિ એની ત્યાં પડી હોય તો કેટલી એને સૂક્ષ્મતાથી અને કુતૂહલતાથી એને જોયા કરે છે. કારણ કે એની રુચિ જ એની છે, એને બહારની રુચિ છે, બહારના વૈભવની રુચિ છે, બહારના સંયોગની રુચિ છે, પર પદાર્થની રુચિ છે, પર પદાર્થમાં એકત્વ ચાલી રહ્યું છે, પર પદાર્થને મારા માનવાપણું ચાલી રહ્યું છે, પર સન્મુખતા એની ચાલી રહી છે, ઉપયોગ બારમાં ભયમાં કરે છે, એક રૂપ ઉપયોગ બારમાં ભમે છે, બોરાગ દ્વેષના પરિણામ ચાલુ છે એટલે કર્મનો બંધ થાય છે, પાછા નવા કર્મનો બંધ થાય છે, એ બંધ થાય છે, એ પાછો ઉદયમાં આવે છે, અબાધા કાળ પાકતા પાછો એમાં જોડાય છે. આ સાયકલ અનાદિથી ચાલી રહી છે. એક પર સન્મુખતા, લક્ષ્મીની રુચિ વાળો રાગી જીવ, બસ ઈ રાગી જીવમાં બધું આવી ગયું. ઈ કઈ પર્સનમુક્તા થઈ, ક્યાં બહાર પરિણામ ચાલ્યા ગયા, કોની તરફ જોયું એને, કેવી રીતે સ્વભાવને ચૂક્યો, કેવી રીતે સ્વભાવને ભૂલ્યો, કેવી રીતે પરને પોતાનું માર્યું, કેવી રીતે પરને પોતાનું જાણ્યું, એમ કરતા 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 એક ભાગલો અંદરનો ભાગ છે એ જુદો રહી ગયો અને બહારના ભાગ તરફ એનું વલણ ચાલવા માંડ્યું. એટલે અહીંયા ચેતાવે છે અને એમ કહેવા માંગે છે કે જેમ લક્ષ્મીની રુચિવાળા જીવને હીરા મોતીનો ભંડાર બતાવે
તો કેવી રુચિપૂર્વક એને જોયા કરે છે. એમ તને આ અંદર આત્માની રુચિનો ભંડાર મુનિરાજ બતાવે છે કે જો તારું કારણ પણ અંદરમાં પડ્યું છે, જો તારો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ દર્શન સ્વભાવ ઉપયોગ અંદરમાં પડ્યો છે. મુનિરાજ અંદરના દરવાજા ખોલીને બતાવી દીધું. ઓહો, જો અંદર જોવા જા તારું કારણ પણ પડ્યું છે. બહારથી પાછો ફરતો નિમિત્તનું લક્ષ છોડે, પર પદાર્થનું લક્ષ છોડે, નિમિત્તનું લક્ષ છોડે, રાગાદી ભાવનું લક્ષ છોડે, રાગાદી ભાવની સન્મુખતા વાળા ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ છોડે, એક સમયની પર્યાયનું લક્ષ છોડે, એક સમયની પર્યાયનું લક્ષ છોડી અને આત્મા અનંત ગુણાત્મક છે, અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક છે એવા ભેદનું પણ લક્ષ છોડે. આમ કરતા 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 બધાની બાદબાકી કરતો જાય ને તો બધાની બાદબાકી કરતા 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 અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ બચી જાય છે. શ્રીમદજીએ કીધું છે કે બધાની બાદબાકી કરતા 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 જે વધે ને એ ચૈતન્ય સ્વરૂપ છે. એ તું છો. બધાની બાદબાકી કરી નાખતું. તારામાં સ્વરૂપ એવું ભરેલું છે કે બહારનો કોઈ પદાર્થ પ્રવેશી નથી શકતો. અંદરના પદાર્થ છે એના ભેદ રૂપે પણ તારું પરિણમન ન ચાલે અને એવો ભેદ તારી ખ્યાલમાં આવી જાય. એમ બહારથી ભેદદાન કરતા 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 જીવ અંદર જાય છે તો એને એક પછી એક અંદર જવાના પ્રયત્ન કરે ત્યાં અંદરના દરવાજા ખોલવા માંડે છે. એમાં મુનિરાજે તેથી કે છે કે તે પ્રમાણે જેને આત્માની રુચિ છે, જેવી કોઈ રાગી જીવને લક્ષ્મીની રુચિ હોય એવા આત્માની રુચિ વાળા જીવને મુનિરાજ અંતરનો ભંડાર બતાવે છે કે ભાઈ તારો ભંડાર એવો છે કે જેમાંથી મોક્ષના અનંત નિધાન પ્રગટ થાય છે. ઓહો, તારો ભંડાર તો એવો અંદરમાં ભર્યો છે કે અખૂટ ખજાનો, અક્ષય ખજાનો, અખૂટ ખજાનો ક્યારેય ખૂટે નહીં એવો મુનિરાજ તને અંદરનો ભંડાર બતાવી ગયા છે ભાઈ કે તારો ભંડાર એવો છે કે જેમાંથી મોક્ષના અનંત નિધાન પ્રગટ થાય, અનંત મોક્ષની પર્યાયો પ્રગટ થઈ જાય. છતાં અંદરના ત્રિકાળી સ્વભાવમાં ક્યારે પણ ખોટ પડતી નથી, ક્યારેય ખૂટતું નથી, ક્યારેય એનો એક અંશ ઓછો થતો નથી. ગમે તેટલી મોક્ષની પર્યાયો પ્રગટ થઈ જાય, બહાર આવી જાય, શુદ્ધતા બહાર પ્રગટ થઈ જાય, પણ શક્તિપણું છે એમાં શુદ્ધતાની કદી કમી થતી નથી. શક્તિ વ્યક્ત નથી થતી, શક્તિની વ્યક્તિ થાય છે. શક્તિ પોતે વ્યક્ત નથી થઈ જતી. જો શક્તિ વ્યક્ત થઈ જતી હોય તો અંદરમાંથી શક્તિ ઓછી થઈ જાય, પણ શક્તિ છે એની વ્યક્તિ સ્વતંત્રપણે થાય છે. એટલે શક્તિમય ખજાનો છે, અનંત ગુણરૂપી ખજાનો છે, સ્વભાવનો જે સાગર છે, ગુણોનું જે ગોદામ છે, શક્તિનો જે સંગ્રહાલય છે, એવો મારો જે સ્વભાવ છે એ મુનિરાજે અંતરનો ભંડાર ખોલીને બતાવી દીધો છે. એ ભંડારમાં ક્યારેય કમી થતી નથી, ક્યારેય કાંઈ ખૂટતું નથી, ક્યારેય એમાંથી કાંઈ ઓછપ થતી નથી, ક્યારેય અલ્પપણું થતું નથી. એની પરિપૂર્ણતા એવી ને એવી અકબંધ રહી ગઈ છે. એટલે જ કોઈ પણ જીવ કોઈ પણ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. જો એમાં કાંઈ ખૂટી ગયું હોય, જો એમાંથી કોઈ અંશ બહાર નીકળી જતો હોય ધ્રુવમાંથી, તો ત્યાં ખલેલ આવી જાય, ત્યાં ખૂટ પડી જાય. અને એ ખૂટી જાય જો કાંઈ અહીંયાથી તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ન શકે, કારણ કે દ્રવ્ય અધૂરું થઈ જાય. એટલે દ્રવ્ય અંદરનો ખજાનો, અખૂટ ખજાનો, અક્ષય ખજાનો કે જેનો કદી ક્ષય ન થાય, જે કદી ખૂટપણું એમાં ન આવે, કઈ ખૂટે નહીં, એવો મોક્ષનો ખજાનો, એવી મોક્ષની લક્ષ્મી અંદર પડી છે. એવો ખજાનો, એવો ભંડાર તને મુનિરાજે ખોલીને બતાવી દીધો છે. હવે તારો એવો ભંડાર છે કે જેમાંથી મોક્ષના અનંત વિધાન પ્રગટ થાય છે. અંતર નેત્રો ખોલીને જુએ તો ખબર પડે. જો અંતર નેત્ર ખોલે, અત્યાર સુધી બહારના નેત્રો ખુલ્લા છે એના, હવે એને અંતર નેત્રો ખોલવાના છે. અંતર નેત્રો એટલે આંતરિક દ્રષ્ટિ, શ્રદ્ધાનું બળ, પ્રતીતિ એને આવવી જોઈએ, શ્રદ્ધા એની બળવાન બનવી જોઈએ. ઓહો, મારો સ્વભાવ તો આવો છે, મારો જ્ઞાયક ભાવ તો આવો છે, મારી પરિપૂર્ણતા આવી છે, મારી ચૈતન્યતા આવી છે. આ મુનિરાજ મને આખો ખજાનો ખોલીને આપી દે છે તો અંદર તો ભંડાર ભર્યો છે, અનંત ગુણ રૂપી ઓરડા પડેલા છે, કોઈ ખૂટતા નથી ગુણો. અતદ્ભાવી કન્યત્વ લઈને દરેક પોતપોતાના આગવા લક્ષણ લઈને પણ એકરૂપપણે અંદરમાં રહેલા છે, એકરૂપપણે અંદરમાં વસેલા છે. એવો મારો ચૈતન્ય ભંડાર, એને હું અંતરનેત્ર ખોલીને જોઉં. અંતરનેત્ર એટલે આંતરિક શ્રદ્ધા,
અંતરનેત્ર એટલે જે દ્રષ્ટિ જે છે, જે શ્રદ્ધાની પર્યાય છે, ઈ ખરેખર અંદરમાં જવા માટે પ્રતીતિપૂર્વક આ હું છું એમ જયારે એનું અહમ થાય ત્યારે અંતરનેત્ર ખુલ્યા એમ કહેવામાં આવે. અને અંતરનેત્ર કારણ દ્રષ્ટિ ઉપર પડી જાય છે. 13મી ગાથામાં આવશે આમાં કારણ દ્રષ્ટિ. કારણ દ્રષ્ટિમાં અંતરનેત્ર ખુલે છે. કારણ દ્રષ્ટિ એવો સ્વભાવ પડ્યો છે કારણ શુદ્ધ પર્યાયનો. એ કારણ શ્રદ્ધા, કારણ દ્રષ્ટિ, ત્યાં અંતરનેત્ર જઈને ખુલી જાય છે. એ અંતરનેત્ર જ્યાં ખુલે છે ત્યાં કારણપણું મળી જાય છે, અને કારણપણું મળે છે ત્યાં શ્રદ્ધા સંયત થઈ જાય છે. ત્યાં અંતરનેત્રો ખુલ્યા એમ કહેવામાં આવે છે, ત્યાં પ્રતીતિ આવી એમ કહેવામાં આવે છે, ત્યાં શ્રદ્ધા થઈ અને અહમ કરીને પરિણમી ગઈ એમ કહેવામાં આવે છે. એટલે કે છે કે અંતરનેત્રો ખોલીને જો તો તને ખબર પડે, અંદરના ભંડારને જુએ તો પોતાના મોક્ષ માટે બાહ્ય કારણ શોધવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો પડે. જો અંતરના ભંડારને જુએ ને તો મોક્ષ માટે એને કોઈ બીજો બાહ્યનો પ્રયત્ન કદી કરવો ન પડે એમ કહેવા માંગે છે. કારણ કે જીવ છે ને બહારથી જ કંઈક મળી જશે એમ જ પ્રયાસ કરતો હોય છે કે કોઈ વક્તા પાસેથી કાંઈ મળી જાય, ત્યાં બહારમાં કોઈ જ્ઞાની હોય તો એની પાસેથી કાંઈ મળી જાય, આ સિમંદર ભગવાનના સમોચરણમાં હું અહીંથી જાઉં તો મને કંઈક મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, એમ ખરેખર પોતે ભગવાન બનવા માટે પણ પોતાનું ભગવાન પણ અંદર છે એને ભૂલી અને બાહ્યમાં ભગવાન છે એનો નિરંતર આશ્રય લીધા કરે છે. જ્યાં સુધી ત્યાં આશ્રય જોડાશે ત્યાં સુધી અંદરના ભગવાનનો આશ્રય એને નહીં મળે, અને અંદરના ભગવાનનો આશ્રય નહીં મળે ત્યાં સુધી ગમે તેટલી બાહ્ય પ્રવૃત્તિ હોય તો પણ એને ખરેખર પોતાની કાર્ય શુદ્ધિની પ્રગટતા બિલકુલ થતી નથી. એટલે કે છે કે બાહ્ય કારણ શોધવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો પડે તારે જો અંદરના ભંડારને જોતો, જેને પોતાની અંતર શક્તિનો વિશ્વાસ નથી અને તે બહારમાં કારણો શોધે છે, એને કહે છે કે અરે જીવ, તારા મોક્ષ માર્ગ રૂપી કાર્યનું કારણ સ્વભાવ રત્નત્રય ત્રિકાળ તારી પાસે જ છે, તેના આશ્રયથી તારું કાર્ય પ્રગટ થઈ જશે. આ સિવાય બીજા કોઈ પણ કારણના અવલંબનથી મોક્ષ માર્ગ પ્રગટ નહીં થઈ શકે. એટલે તું ધીરો થઈ, શાંત થઈ, ઉતાવળ ન કરી, વિચારક બની અને તારા અંતરના નેત્ર કેવી રીતે ખુલે, તારા સ્વભાવની તને સમજણ કેવી રીતે થાય, ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ એવું એક ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જે અખંડપણે અંદરમાં વિદ્યમાન છે એ તને ખ્યાલમાં કેવી રીતે આવી જાય, એની તને પ્રતીતિ કેવી રીતે થાય, એનો તને વિશ્વાસ કેવી રીતે આવી જાય, બસ એ જ ખરેખર તારી સમજણ અને તારો પ્રયત્ન હોવો જોઈએ. એવી સમજણ એવો પ્રયત્ન થાય તો અંતર નેત્ર ન ખુલે એવું કદી જ બની ન શકે. એમ આમાં પદ્મપ્રબલિત ધારીદેવ કારણ કાર્યની સંધિ બતાવી અને ખૂબ જ સુંદર ચર્ચા કરે છે. આ વિષય આપણો ઘણો સુંદર ચાલે છે અને એમાં હવે આ ત્રીજી ગાથામાં હજી 1-2 પોઈન્ટ છે આમાં બાકી, એ આપણે જરા લઈ લેશું. પછી હવે અહીંયા 9મી ગાથા ચાલુ થાય છે. ત્રીજી ગાથા કદાચ આપણે આમાં 2-4 પોઈન્ટ લઈ અને પૂરી કરશું, પછી 9મી ગાથા ચાલુ થશે. પણ આ ત્રીજી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયની શરૂઆત થઈ છે ને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી, એટલે એ એક ત્રીજી ગાથા બરાબર આપણે સમજી લઈને એટલે ત્યાર પછીની 7મી, 9મી, 10મી, 11, 12મી, 13મી, 14મી, 15મી બધી ગાથાઓમાં એકરૂપ ભાવ ચાલતો આવશે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે આખો આ કારણ શુદ્ધ પર્યાયનો વિષય આવી રીતે એક એક ગાથામાં કારણપણું કેવી રીતે લાગુ પડે છે એ પદ્મપ્રબલધારી દેવે કેવી રીતે બતાવ્યું છે એવો આપણને ખ્યાલમાં આવશે. એવી આ સુંદર ત્રીજી ગાથા છે. પદ્મપ્રબલધારી દેવે કારણપણું બતાવીને આ પરક્ષેત્રના જીવો ઉપર ખૂબ મહા ઉપકાર કર્યો છે. અને વિશેષપણે તો ખરેખર કોઈનો ઉપકાર આપણી ઉપર હોય તો એક માત્ર પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકાર છે કે જેને આવા ગંભીર ભાવો, આવી ગંભીર કૃતિ પોતાના દ્રષ્ટિમાં લઈ, પોતાની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પાડી, પોતે સ્વાનુભવ વિભૂષિત થયા અને પોતે સમ્યક જ્ઞાન રૂપી દોરી પરોવી લીધી પોતાના ચૈતન્ય સ્વભાવમાં, અને દ્રષ્ટિમાં એને વિશ્વાસ આવી ગયો આવા પોતાના સ્વભાવનો, અને આપણી સમક્ષ જે આ વાત રજૂ કરી એટલે આજે આપણે પણ આ ચર્ચા કરી શકીએ છીએ
પૂજ્ય ગુરુદેવ શ્રીનો હમણાં 128મો જન્મજયંતિ મહોત્સવ પણ આવે છે અને એ ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રી આ કાળમાં ભરત ક્ષેત્રમાં આવ્યા એટલે ખરેખર આ મોક્ષના દરવાજા એને એવા ખોયલા છે કે ભલે અહીંયાથી મોક્ષ સીધો ન થતો હોય પણ અહીંયા રિઝર્વેશન જરૂર થાય છે, કારણ કે રિઝર્વેશનની બારી ખુલી ગઈ છે, ગુરુદેવે ખોલી નાખી છે. ભલે એ હજી મોક્ષમાં અહીંથી સીધો ન જઈ શકે પણ રિઝર્વેશન જરૂર થાય છે અહીંયા. એટલે દરેક જીવોએ આવા પોતાના વર્તમાન સ્વભાવને ઓળખી અને પૂજ્ય ગુરુદેવ શ્રીનો જે આપણા ઉપર અનંત ઉપકાર છે એ જેવો આપણે અનંત ઉપકાર એનો બદલો વાળવો હોય તો પોતાના સ્વભાવને, પોતાના દ્રવ્યને, પોતાના એકરૂપ ચૈતન્ય સ્વભાવને, પોતાની પર્યાયમાં એનો વિશ્વાસ આવે, પોતાના સ્વભાવ તરફનું વલણ કેમ થાય અને પોતાની ચૈતન્ય સત્તામાં આરૂઢ થઈ અને કાર્ય રત્નત્રય પ્રગટ થાય એવી મંગલ ભાવના પૂર્વક આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. બહુ જ સરસ છે ચેતનભાઈ. સાચે જ આ ગુરુદેવશ્રીની જન્મજયંતિ પહેલા પણ આપણને આ બધા ભાવો જે મળે છે બહુ જ અદભુત છે. કોઈ ભાઈ બહેનોની આપણી પાસે થોડોક સમય છે, આ પૂછો, પ્રશ્ન પૂછો ભાઈ. ચેતનભાઈ, આપનો અનંત અનંત ઉપકાર છે. આપણે ભેદ જ્ઞાન કેવી રીતે કરવું અને આગળ વધુ એ તમે દર વખતે બતાવો છો. પૂછી લો જેને પૂછવું હોય, કારણ કે સમય બહુ ઓછું છે. બોલો. ચેતનભાઈ, લાગે છે એ લોકોનો અવાજ પહોંચતો નથી, પાછો ફરીવાર કનેક્ટ કરું છું. ચેતનભાઈ ને અવાજ નથી પહોંચી રહ્યો હિનાબેન? ચેતનભાઈ, ગયા રવિવારે તમે દ્રવ્ય નહીં કરો તો એના વિશે તમે જરા પ્રકાશ પાડો ને. મારો અવાજ પહોંચ્યો હોય એવું લાગતું નથી. હા, મને પણ એવું કઈ લાગે છે બેન. હવે આજ છે ને હિનાબેન ટ્રાય કરે છે, કારણ કે એમને કહેલું કે આ વખતે આપણને દ્રવ્ય અંશ વિશે વધુ આપણને સમજાવશે. હા, બરોબર છે તમારી વાત. એ વાત તમારી એકદમ બરોબર છે અને તમે સારું કર્યું, યાદ પણ કર્યું. પણ હવે એ છે ને હિનાબેન ટ્રાય કરે છે તો હું ટ્રાય નથી કરી રહી. ઉષાબેન? હા, બોલો બેન. ઉષાબેન, બરાબર સમજાયું તું ને? હા, સમજાયું, બરોબર છે. હા, તો તમારો અવાજ નહોતો પહોંચતો આજે પણ. અચ્છા, હવે પહોંચે છે કે તમે હવે કનેક્ટ નથી? તો હું પાછા ચેતનભાઈને પાછા કોન્ફરન્સમાં એન્ટર કરું કે બીજા કોઈ ટ્રાય કરવી છે? કેમ કે પાછું ગઈકાલ જેવું જ પાછું. હું કરું છું. ઓકે, એકવાર હું ટ્રાય. હા પ્લીઝ, કેમ કે પાછું ગઈકાલે જેવું થાય છે. આઈ નો. ઓકે, હું કરું છું. હવે જો કે સમય બહુ ઓછું બચ્યું છે પણ હું ટ્રાય કરું છું. હા, થોડોક ટાઈમ છે આપણી પાસે. હા જી, હું ટ્રાય કરું છું. ઓકે. હા, સંભળાય છે. હા, ચેતનભાઈ, હું આપની સભામાં લઈ આવી છું. બેન ને પેલો દ્રવ્ય અંશ તમે સમજાવવાના હતા. હા, દ્રવ્ય અંશ. હા, એ પ્રશ્ન પૂછ્યો. હા, એ આપણે રહી ગયો વિષય. દ્રવ્ય અંશમાં તો એવું છે કે આમ તો ખરેખર એમાં 99ની ગાથા છે પ્રવચન સારની, એમાં આ વિષય આવ્યો છે ઉત્પાદ્ય દ્રવ્યનો. એટલે એમાં પૂર્વ પર્યાયનો વ્યય, વર્તમાન પર્યાયનો ઉત્પાદ અને વર્તમાન પર્યાય છે. તો એ વર્તમાન પર્યાય છે ને એ દ્રવ્ય અંશ કહેવામાં આવે છે. આ ત્રણેય ત્રિલક્ષણ પરિણામમાં ઉતરે છે. આ ત્રણેય છે ને ઉત્પાદ્ય ને દ્રવ્ય, એ પરિણામના અંશોમાં ઉતરે છે બધું. દ્રવ્ય એટલે એ ધ્રુવની ચર્ચા નથી, ધ્રુવ દ્રવ્યની ચર્ચા નથી. એ ત્રણેય અંશ છે ઉત્પાદ્ય ને દ્રવ્ય. એ ત્રિપરિણામ લક્ષણ, એ પરિણામના લક્ષણ છે બધા. એટલે કે પૂર્વ પર્યાય છે ત્યારે પૂર્વ પર્યાયનો વ્યય, વર્તમાન પર્યાયને જોવી એમ નામ ઉત્પાદ, અને એ સમયે એ પર્યાય છે તો એને દ્રવ્ય કહેવામાં આવે. એવી રીતે ઉત્પાદ વ્યય અને દ્રવ્યની ચર્ચા પ્રવચન સારની 99 ગાથામાં પણ આવી છે અને સમય સારની 76, 77, 78, 79 ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય જે વિષય આવ્યો છે એમાં પણ આ ઉત્પાદ વ્યય અને દ્રવ્યની ચર્ચા એમાં પણ રહેલી છે. વધારે સ્વાધ્યાય માટે તમે એમાં ગુરુદેવના પ્રવચન સાંભળશો
તેમાં ખુલાસો ગુરુદેવે ખૂબ સુંદર કર્યો છે કે ભાઈ આ હાથની આંગળી બતાવીને પણ કે એક હાથ હોય તો એની આ 4 આંગળી છે, એ 4 આંગળીમાં મોટી આંગળી છે અને પેલી આંગળી નાની છે. તો પેલી આંગળી જયારે તમે પેલી આંગળીનો વ્યય જુઓ છો ત્યારે બીજી આંગળીનો ઉત્પાદ છે, તો બીજી આંગળીનો ઉત્પાદ છે ત્યારે ઈ ઉત્પાદ રૂપ પરિણમન છે થઈ ગયું અને વ્યય રૂપ પરિણમન છે એ નિવૃત્તિ થઈ ગયું અને ઈ પરિણામ છે તો એનું દ્રવ્ય થઈ ગયું. એમ કહીને ઉત્પાદ જે દ્રવ્યની સ્થિતિ આવી રીતે પરિણામમાં વર્ણવવામાં આવે છે. દ્રવ્ય એટલે કોઈ ટીકાળી દ્રવ્યની કોઈ ચર્ચા નથી. એટલે આપણે વિષય ગયા રવિવારે ચાલતો તો એમાં મને એવો ખ્યાલ છે કે ઘણે ભાગે કિરીટભાઈએ પ્રશ્ન કરેલો કે આ દ્રવ્ય અને કારણસૂદ પર્યાય બે એક કહેવાય કે નહીં. તો કારણસૂદ પર્યાય એ દ્રવ્યના અંશમાં જાય છે અને દ્રવ્ય છે એ પરિણામના અંશમાં જાય છે. એટલે એ બે વસ્તુ જુદી જુદી છે. દ્રવ્ય છે એ વર્તમાન પરિણામમાં છે એવી સત્તાનું હોવાપણું છે એ દ્રવ્ય સૂચિત કરે છે. અને ઓલી જે ત્રિકાળી દ્રવ્યની વાત છે એમાં તો કારણસૂદ પર્યાયનું હોવાપણું એ તો ધ્રુવ રૂપે રહેલું છે. એમાં કોઈ ઉત્પાદની ચર્ચા નથી. એટલે દ્રવ્ય છે એ પરિણામ સંબંધિત ચર્ચા છે અને કારણસૂદ પર્યાય છે એ દ્રવ્ય સંબંધિત ચર્ચા છે એમ કહેવાનો આશય છે. અને વધારે તમે ગુરુદેવના પ્રવચનમાં છે સ્પષ્ટતા 99 ગાથા છે, એમાં જોજો તમે, તેમાં મળી જશે પ્રવચન સારની 99 નંબરની ગાથા અને સમય સારની 76 થી 79 ગાથા. એમાં આ વિસ્તાર ગુરુદેવે ખૂબ કરેલો છે. વાંચશો એટલે ખ્યાલ આવી જશે. ચેતનભાઈ, આપનો આનંદ ઉપકાર છે કે આપે ભેટદાન કરાવો છો દર વખતે અને એનું રટન કરવાનું અમારા માટે જે તમે પ્રોત્સાહન આપો છો એ બહુ જ આભાર. હા, સાચી વાત છે. એ બધું ગુરુદેવનું છે. ગુરુદેવ બહુ સમજાવી ગયા છે આપણને. ખરેખર એટલો બધો વિસ્તાર કરી ગયા છે કે કોઈને ખરેખર પૂછવું પડે એવું જ નથી. ગુરુદેવને સાંભળીને આપણે એકદમ બધું ખૂબ આવી ગયું છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે, બહુ સ્પષ્ટ કર્યું છે, એટલું બધું સ્પષ્ટ કર્યું છે કે આમ એની કોઈ આપણી પાસે કોઈ શબ્દો જ નથી એની કઈ ગુરુદેવ માટે કોઈ વાત કરવાના. એટલો બધો ઉપકાર છે એ પુરુષનો ખરેખર. અને આપ જે કહો છો એ રસ્તે ચાલીએ તો અમને પણ સમ્યક દર્શન થાય. જરૂર થાય. આ આચાર્ય ભગવાનને ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર કોઈ પણ જીવ ચાલે તો સમ્યક દર્શન થાય ને થાય. પૂજ્ય બેનશ્રી કહે છે કે જો તું સવડા રસ્તે ચાલ, તારા દ્રવ્ય તરફ જા, અમે જે બતાવીએ છીએ એ માર્ગે તું ચાલ અને જો તને સમ્યકની પ્રાપ્તિ ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થઈ જવું પડે, એમ પૂજ્ય બેનશ્રી ફરમાવે છે. એટલે જે માર્ગ જીનેન્દ્ર પરમાત્માનો આચાર્ય ભગવાને બતાવ્યો, જીનેન્દ્ર પરમાત્માનો માર્ગ આચાર્ય ભગવાને લખી નાખ્યો, ગુરુદેવે સ્પષ્ટીકરણ કર્યું, બેનશ્રીએ એની સ્પષ્ટતા કરી. હવે આટલું બધું થયા પછી આપણી તો કોઈ તાકાત જ નથી. આટલા જ્ઞાનીઓ કેટલું કહી ગયા છે. આપણે તો એ રસ્તે બસ ચાલવાનું છે. એ રસ્તે ચાલીએ એટલે માર્ગ ચોખ્ખો છે, એકદમ માર્ગ ચોખ્ખો છે, એકદમ માર્ગ ચોખ્ખો છે એકદમ. બરાબર. આપણે વળી પાછા એક રવિવાર એક કરીને ફરી પાછા મળશું. એટલે આવતા રવિવારના નહીં ને એના પછીના રવિવાર.